નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। ભારતની સિરામિક નિકાસમાં જેનો 90% હિસ્સો છે તેવું મોરબી આજે વૈશ્વિક બજારમાં ચીનને હંફાવી રહ્યું છે। વાર્ષિક ₹15,000 કરોડની નિકાસ અને લાખો પરિવારોની આજીવિકાનો સ્ત્રોત બનેલું મોરબી કેવી રીતે બન્યું વર્લ્ડ ક્લાસ? શું છે આ મેક ઇન ઇન્ડિયાની અસલી કહાની? જોઈએ આ ખાસ અહેવાલમાં। શું તમે જાણો છો વિશ્વનું બીજું સૌથી મોટું સિરામિક ક્લસ્ટર બીજે ક્યાંય નહીં પણ આપણા ગુજરાતમાં છે। હા, ભારતની કુલ સિરામિક નિકાસમાં 90% હિસ્સો ધરાવતું મોરબી શહેર છે, અમેરિકા હોય કે જર્મની। વર્ષ 2024-25માં મોરબીએ ₹15,000 કરોડની નિકાસ કરી દુનિયામાં ડંકો વગાડ્યો છે। અહીંની આધુનિક ટેકનોલોજી આજે ચીનને સીધી ટક્કર આપી રહી છે અને 9 લાખ પરિવારોનું પેટ ભરે છે। આ છે વિકસિત ગુજરાતની અસલી તાકાત। વિશ્વનું બીજું સૌથી મોટું સિરામિક ક્લસ્ટર એટલે આપણું મોરબી। ઉત્તમ માટી અને કંડલા મુન્દ્રા બંદરની નિકટતાને કારણે આ શહેર આજે અમેરિકા, ફ્રાન્સ અને જર્મની જેવા દેશોમાં ભારતનું વર્ચસ્વ જમાવી રહ્યું છે। વર્ષ 2024-25માં ₹15,000 કરોડની નિકાસ કરીને મોરબીએ સાબિત કર્યું છે કે તે વૈશ્વિક ફલક પર ગરજવા માટે તૈયાર છે। સફળતાનું મુખ્ય કારણ છે આધુનિક સંશોધનો। પરંપરાગત રીતો છોડીને હવે અહીં એનર્જી એફિશિયન્ટ ટેકનોલોજી અને ઓટોમેશનનો વ્યાપ વધ્યો છે। સરકારના સિરામિક પાર્કના વિઝન અને આર્થિક પ્રોત્સાહનથી 1200થી વધુ એકમો આજે વાર્ષિક 60 લાખ ટન ઉત્પાદન કરી રહ્યા છે, જે ચીનને સીધી ટક્કર આપે છે। રાજ્ય સરકારની નીતિઓ હેઠળ છેલ્લા 2 વર્ષમાં ઉદ્યોગકારોને ₹115 કરોડની સહાય મળી છે। આજે આ ઉદ્યોગ 9 લાખ પરિવારોનો સહારો બન્યો છે। આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પણ મોરબીની પ્રોડક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે, જે વિકસિત ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવશે। જો તમને મોરબીના આ સાહસ પર ગર્વ હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો, જય હો ગરવી ગુજરાત। અને તમને શું લાગે છે એ પણ અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો। વધુ સમાચાર જોવા માટે અત્યારે જ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેશો। નમસ્કાર।